જેટલી આપની સ્પીચ હોય છે એમાં 2 શબ્દ અત્યારે બહુ હાઇલાઇટ થઈ રહ્યા છે. એક તો બહુરૂપિયા અને ચોમાસામાં કૂવાના દેડકા જેમ નીકળે છે એમ. આપ કોને શું કહી રહ્યા છો? આ શબ્દનો જરા ફોડ પાડશો. ચૂંટણી આવે ત્યારે દેખાય, ચૂંટણી જાય એટલે જતા રહે. એવી જ રીતે વરસાદ આવે ત્યારે દેડકા બહાર આવે. વરસાદ પતી આપે ત્યારે દેડકો જોવા મળે, ત્યારે ઉનાળામાં શિયાળામાં દેડકો જોવા મળે, એ ચોમાસામાં જ જોવા મળે. એવી રીતે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ કે અન્ય પક્ષના લોકો કે દિલ્હીવાળા જે બહુરૂપિયા છે, બરોબર છે, એ બંને બહુરૂપિયા ચૂંટણી આવે રાજ્ય પહોંચી જવાનું. અમારા ચૂંટણી કબજે, અમારે ગુજરાત કબજે કરવું છે, અમારે તમિલનાડુ કબજે કરવું છે. અલા ભાઈ, તમે જે તમારું નથી સાચવી શક્યા ત્યાં ક્યાં બીજાને લેવા જાઓ છો? તમે જે કરો છો કરી ખાઓ ને. એટલા માટે કહું છું કે બહુરૂપિયા અને જેમ ચોમાસામાં દેડકા આવે એવી રીતે ઇલેક્શનમાં દેખાવાનું. અને લખવું લખી રાખો તો કોરા કાગળ અત્યારે જ. અત્યારે તો તમે શૂટિંગ કરી રહ્યા છો એટલે આ તો દર્શક ગમે તે તમારી પાસે રેકોર્ડ રહેવાનો. ચૂંટણી પતી ગયા પછી ક્યારેય વળતા દેખાવાનું નથી. ચૂંટણી ટાણે જ આવશે, ચૂંટણી પછી જતા રહેશે. આ આજનો રેકોર્ડ જેવું નહીં, આ દેશના કોઈ પણ રાજ્યની અંદર આ જ પદ્ધતિ રહી છે કોંગ્રેસની અને અન્ય લોકોની.